આજે ભજીયા ચટણીનું જમાવટ છે. વરસાદ પડ્યો તો 2 દિવસ પહેલાં. ચટણીને મારી ઘરવાળીને ટેસ્ટ લીધેલા છે એટલે આરામમાં જ છે. એટલે ખાઈ પીને ગોલું બોલું થઈએ. આ જો કેવા સરસ ભજીયા અને ચટણી બનાવ્યા છે. આજે હસબન્ડ મોજ મસ્તીમાં હતા ને એમણે આજે વિડીયોની શરૂઆત કરી ભજીયાની. તો વરસાદ આવે અને ગુજરાતીના ઘરમાં ભજીયા ના બને એવું તો બને જ નહીં. તો વરસાદ 2 દિવસથી આવે છે. અમારા ઘરમાં આજે બન્યા છે ભજીયા. ભજીયાનો ટેસ્ટ કરીએ. દરેક ગુજરાતી હોય એને ખબર જ હશે કે થોડો વરસાદ વરસે અને ભજીયા બને. અને એવું નહીં, ગુજરાતમાં ઘણી એવી જગ્યાઓ છે, પંજાબ ને એવી બધી જગ્યાઓ કે જ્યાં વરસાદ આવે એ લોકો પકોડા કહે છે. આમ તો એ કહે છે ચાય પકોડે તો બનતે हैं ना. આપણે બનાવે છે ભજીયા. ટેસ્ટ કરીએ ભજીયા કેવા બન્યા છે. ઘણા દિવસ પછી ખાધા ભજીયા તો સારા લાગ્યા. કઢી છે ને ભજીયા છે, સારો છે ટેસ્ટ. આવા બધા ભજીયા ખાવા હોય તો ભજીયાની મોજ માણવા. સારા છે ભજીયા.